સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત જોવાઈ રહી છે। બપોર પછી ધીમી ધારે શક્તિપીઠમાં વરસાદ જોવાઈ રહ્યો છે। ગઈકાલે દાંતામાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ વરસાદી વાતાવરણ સર્જાતા હવે અંબાજીની અંદર ઠંડક પ્રસરી જવા પામી છે। બપોર પછી ધીમી ધારે વરસાદ શક્તિપીઠ અંબાજીની અંદર વરસવાનો શરૂ થયો છે। બનાસકાંઠાના અંબાજી ખાતે સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત। બપોર પછી ધીમી ધારે શક્તિપીઠમાં વરસાદ। ગઈકાલે દાંતામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે વરસાદી વાતાવરણ સર્જાતાની સાથે જ અંબાજીમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને બપોર પછી ધીમી ધારે વરસાદ શક્તિપીઠ અંબાજી ખાતે પડ્યો છે। બનાસકાંઠાની અંદર સતત ત્રીજા દિવસે અંબાજી ખાતે વરસાદ વરસી રહ્યો છે। બપોર પછી ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને ગઈકાલે દાંતામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। વરસાદી વાતાવરણ સર્જાતાની સાથે જ સમગ્ર જે પંથક છે તેમાં ઠંડક પ્રસરી જવા પામી છે। બપોર પછી ધીમી ધારે વરસાદનું આગમન શક્તિપીઠ અંબાજી ખાતે થયું છે। બનાસકાંઠાની અંદર મેઘમહેર હજુ પણ યથાવત જોવાઈ રહી છે। અંબાજી ખાતે વરસાદનું આગમન સતત ત્રીજા દિવસે પણ અંબાજીની અંદર વરસાદ નોંધાઈ રહ્યો છે। બપોર પછી ધીમી ધારે વરસાદ વરસવાનું શક્તિપીઠ અંબાજી ખાતે શરૂ થયો હતો। બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી ખાતે સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાઈ રહ્યો છે।